વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલ નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલોને નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ઘરમાં રહેલા ઘરેણા સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે. જો કે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી, જેમાં 3 જેટલા ઈસમો અજાણ્યા ઈસમો ચોરી કરવા બાબતે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરો તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે અને ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ સુતરેલ ખાતે દોડી જઈ તપાસ કરાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને લઈ વાગરા પોલીસે પણ બનવાવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જો કે આ લખાઈ રહ્યું હતું કે ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ માહિતી નોંધાવા પામી નથી. ગત 16 નવેમ્બરના રોજ પણ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારતાળોને અંજામ આપી પલાયન થઈ ગયા હતા. જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી માહિતી મળી નથી. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ.